નથી બેંકમાં ખાતા કે નથી રહેવા માટે પાકા મકાનો, છતાં ગરીબોના નામે જમા થઈ ગયા નાણાં. ગરીબોની જાણ બહાર આવાસની પણ થઈ ગઈ ફાળવણી. આવાસના નામે કોઈ નાણાં પણ ઉપાડી ગયું. જુઓ આ દ્રશ્યો. આ કૌભાંડ થયું છે છોટાઉદેપુર જિલ્લાના રાયસિંગપુરા હરવાડ ગામે. આ ગામના કેટલાક લોકોને આવાસ તો મળ્યા જ નથી, પરંતુ આવાસ પોતાને લાગ્યા તેની પણ જાણ ગરીબોને નથી. રાયસિંગપુરા હરવાડના ઝૂંપડામાં રહેતા ગરીબો માટે રાયસિંગપુરા હરવાડ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગરીબોના આશિયાના બનાવ્યા છે. આ મકાનો પોતાને ક્યારે મળે તેની કાગડોળે સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે. આવાસ આવેલી પણ અમને ખબર નથી કે અંદર ડોક્યુમેન્ટ કોણ લીધા કોણ લઈ જાય અમને ખબર નહીં, પણ અમારામાં પેપરમાં જાહેરાત થઈ કે તમારે આવાસ આવી ગયેલી છે. ત્યારે અમને ખબર પડી, ત્યારે ચેક કરાવ્યું ત્યારે પૈસા બેંકમાં ખાતું નથી. તે પૈસા કોણ ઉપાડી જાય અમને ખબર નથી. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી આ જે યોજના છે ગરીબ માણસ માટે છે. તેમાં અમારે આવાસ આવેલી છે, પણ તે કોઈક પૈસા ઉપાડી નાખ્યા છે. અમુક જણાને તો અમારા ખાતા એકાઉન્ટ પણ નથી બેંકમાં. તે હવે આ એક પૈસા કોને ઉપાડે ખબર નથી. હવે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગરીબો માટે લાભ હોય એ અમને મળ્યો નથી, તે અમને મળી જાય એ માટે અમે વિનંતી કરીએ છીએ. અને જે આ કાળું કામ કર્યું છે એને કડીમાં કડી સજા થાય. કોણે કર્યું કૌભાંડ? કોણ ઉપાડી ગયું નાણાં? નવાઈની વાત તો એ છે કે રાયસિંગપુરા હરવાડના કેટલાક લોકોના બેંકમાં ખાતા જ નથી, તો તેમના નાણાં જમા ક્યાં થયા અને કોણ ઉપાડી ગયું તે મોટો સવાલ છે. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ તો ગામના એક જાગૃત યુવાને કર્યો. લાચાર ગ્રામજનોને જ્યારે યુવાને આ અંગેની જાણ કરી તો તેમના પગ તળેથી જમીન ખસી ગઈ. લાભાર્થીઓનો આક્ષેપ છે કે સરપંચ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર થયો છે. આ અંગેની તપાસની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આ મામલે છોટાઉદેપુર અધિક કલેક્ટરે તપાસની ખાતરી આપી છે. આવાસના રૂપિયા કોઈ ઉપાડ્યા એ અમને જાણ નથી, બરાબર. સરપંચ ઉપાડ્યા કે કોઈક બીજા ઉપાડ્યા અમને ખબર નથી. એટલા માટે 10-15 જણા છે આ બોડી બનીને અમે જાણ કરવા માટે કલેક્ટરની હોમાં આવ્યા છે. ખાતામાં જે 80,000થી 1,10,000 જેટલી રકમ એમના ખાતામાંથી અને કોઈ ખાતામાં ટ્રાન્સફર થઈ ગયાની રજૂઆત એમણે કરેલી છે. આ બાબત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને લગતી છે, એટલે અમે નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છોટાઉદેપુરને એમનું આવેદનપત્ર તપાસ અર્થે મોકલીશું. એમનો તપાસ રિપોર્ટ આવ્યાથી પછી જે કોઈ કાર્યવાહી કરવાની થશે એ અત્રેથી કરવામાં આવશે. આખરે આ સમગ્ર કૌભાંડ કોણે રચ્યું? ગરીબ આદિવાસી લોકોના હકના નાણાં કોણ છીનવી ગયું તે મોટો સવાલ છે. હાલ તો ગરીબો આ સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી રહ્યા છે. જો તટસ્થ તપાસ થાય તો ઘણા લોકોની સંડોવણી બહાર આવી શકે તેમ છે. ગરીબોને હવે ક્યારે પોતાના હકનું મકાન મળે છે તે પણ જોવાનું રહ્યું. મકુલ મંસૂરી, TV9 છોટાઉદેપુર. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.